કર્મચારીની દવા માટે અમારે મેડિકલમાં પૈસા આપી અને દવા લેવાની 6 મહિના પછી 4 મહિના પછી અમારું બિલ પાસ થાય તો અમે નિવૃત્ત કર્મચારી કોઈ અમને તો કામ આવડતું નથી. અમારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અમને કોણ કામ આપી શકે? હવે 7,000 ને 5,000 મારી જૂની દવા ચાલે છે, મને સ્ટેજ નાખેલા છે 5. હવે એની દવા તો મારે ફરજિયાત પીવાનું, નહીં તો મારું મોત આવે. એટલે મારે સાહેબને રજૂઆત કર્યું છે કે તમે કર્મચારી છો ને કર્મચારી કે તરીકે આ જે ઠરાવ છે કરી ગયા છે ઠરાવને કાપી નાખો. અને એક નવા ઇલેક્શનમાં કમિશનર આવેલા હતા, એ એન્જિનિયર હતા, એસીમાં બેસીને સહી કરી નાખી. આરોગ્યમાં કોઈને દવા પૈસાથી જ આપવાની, એને એન્જિનિયર હતા એટલે એને કઈ ખબર નથી. નાગરાજ સાહેબ બહુ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે. એમ કે સાડા પીએ કે તમને સોમવારે મુલાકાત આપો. ભાઈ સોમવારે શા માટે? જનતા માટે તો તમે બેઠા છો. રોડ તો તૂટી ગયા પણ જનતાને તો મળવા દો. જનતા આજે સુરત ની અંદર ખાડા પડી ગયા, ત્રાસી ગયા છે, તાઈમાન થઈ ગયો છો, પાણી ભરાઈ ગયા છે. આ બધા કટકી ખાઈ ગયા, પૈસા ખાઈ ગયા. અંદર કોણ જવા માટે રોકે છે? મને 2 પીએ રોકી રહ્યા છે. પીએ હા પાડ્યું કે તમને મુલાકાત આપી, હવે નહીં આપે તો હું ચોક્કસ અહીંયા આપઘાત કરી લે તો અહીંયા પડી જઈશ. આજે હું કમિશનરને મળીને જઈશ અને એ મારા સાહેબ છે, અમારા નિવૃત્ત કર્મચારીના સાહેબ છે. અમારી વાત સાંભળવી પડશે. જનતાનો અવાજ લઈને હું અહીંયા આવ્યો છું. કામદારનો પ્રશ્ન લઈ, આરોગ્યનો પ્રશ્ન લઈને આવ્યો છું, તો મને મુલાકાત આપવી જોઈએ. સૌ પત્રકારોને અભિનંદન આપું છું કે જ્યારે તમે નાસિર નકુની ઇન્ટરવ્યુ લીધું અને મને મળવાની રહી એટલે સમજી લો કે એનું છેલ્લું પતન થશે. કારણ કે આ 2 દિવસની અંદર સસ્પેન્ડ બી થઈ જશે. હું તો કહું કે ડિસમિસ કરવા જોઈએ આવા અધિકારીઓને. નાસિરનગરને તોડીને આ લોકો એ તમે એમ બોલતા હતા કે હું કર્મચારી છું. એક આઈએસ અધિકારી એમ કે હું કર્મચારી છું તો આની જેવો તો આને બેસવા જ ના દેવાય. આ કમિશનર એના મનમાં સમજે છે શું, કોના ઈશારે કામ કરી રહ્યો છે. આજે હું સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી તરીકે હું આવેદન પત્ર આપવા આવ્યો છું. તો આ 2 લોકો એમના પિયા એના ચમચાની દાળ હલાવાળા, કોકમ હલાવાળા ના પાડી રહ્યા છે. એવો કોઈ પરિપત્ર નથી. જનતા માટે કમિશનર મળે છે અને મળવું પડશે. અને નહીં મળે તો હું અહીંયા આજે ફાંસી ખાઈ જાય. આ ચેલેન્જ આપું છું કારણ કે આવેદન પત્ર લોકમાન્ય છે. જનતાનો અવાજ માટે અહીંયા લોકો આવે છે. એમની માટે કમિશનરને બેસાડેલા છે. કોઈની કટકી લેવા માટે નથી બેસાડ્યા. રૂપિયા લઈ લઈને હવે સસ્પેન્ડ થશે ટૂંક સમયમાં. આ લખી રાખજો મારો જવાબ. આઝાદ દલિત ગુજરાતનો પ્રદેશ મહામંત્રી તરીકે આજે કમિશનર મારું આવેદન પત્ર ન લેશે તો હું ચોક્કસ આજે એમના 2 પીઓ છો એ લોકો એમના ચમચા છે અને કમિશનર મારા છે, જનતાના છે. એમને મારું આવેદન પત્ર લેવું પડશે.